નમસ્કાર. હું સામાજિક કાર્યકર્તા સાથે સાથે પત્રકાર પણ છું. તો આપણે આજે એક વિષય લઈને આવ્યા છે, જે વિષયનું નામ છે સુશાસન દિવસ, જે ઉજવવામાં આવે છે અટલ બિહારી વાજપેયીની પુણ્યતિથિ નિમિત્તે, જન્મતિથિ નિમિત્તે. બરાબર છે. તો સુશાસન એટલે શું? સુશાસન એટલે શું પ્રશ્ન આપણને થાય. તો સુશાસનનો મતલબ થાય છે કે ગુડ ગવર્નન્સ, ઇંગ્લિશમાં આપણે કહીએ ગુડ ગવર્નન્સ. તો સરકાર જે કામ કરે એમાં ગુડ ગવર્નન્સ લાગુ પડતું હોય છે. તો દરેક નાગરિકને દરેક કાયદાથી સુરક્ષિત કરવું અને અન્યાય થતો હોય ત્યાં સરકાર હસ્તક્ષેપ કરી અને ન્યાય અપાવવાનું કામ કરે અને ઈમાનદારી નિષ્ઠાપૂર્વક કામ જે સરકાર કરે, જે ગ્રાન્ટનો ઉપયોગ નાગરિકના સીધા સુવિધા માટે જાય અને પારદર્શિકતા અને નિષ્ઠાપૂર્વક અને ઈમાનદારીથી વપરાય તે જોવાનું કામ સરકારનું હોય છે. એને સુશાસન કહેવામાં આવે. સુશાસનનો મતલબ બધો બહુ થાય છે, પણ ટૂંકમાં તમને આ જણાવી દઉં. પણ હાલની પરિસ્થિતિ આપણે જોઈએ છે કે સુશાસન છે નથી, કારણ કે લાલચુ નેતાઓ, અધિકારીઓ અને ભ્રષ્ટ જે છે મળેલા, એ બધા જ કારણોને લીધે સુશાસન નથી મળતું. નાગરિકને જે સુવિધાઓ છે એ પૂરતી હાલમાં પણ નથી મળતી, અને જે કાયદાઓ છે કાયદાઓનું અમલ પણ થતું નથી. કારણ છે ભ્રષ્ટ અધિકારીઓ અને નેતાઓ. તેઓના લીધે નાગરિકને ન્યાય મળતો નથી. તો ન્યાય ક્યારે મળે? તો ન્યાય ત્યારે જ મળશે જ્યારે નાગરિક પોતે જાગૃત, એટલે કાયદાથી અને સમાજમાં જે પ્રવૃત્તિ ચાલી રહી છે તેનાથી જાગૃત થશે અને એની હિત શું છે એ સમજશે. તો દરેકને ન્યાય મળશે, ચોક્કસ મળશે. પણ દરેક નાગરિકે એક સ્વરે, એક સંગઠિત થઈ અને સરકારમાં રજૂઆત કરવી પડશે. સરકારને પર દબાણ લાવવું પડશે. તો સુશાસન સ્થાપિત થશે. નહીં તો તમે વિચારશો મેરા કામ બનતા ભાડ મેં જાય જનતા, તો પછી એ જનતા ભાડમાં જ જશે, કામ નહીં થાય. એક તમને હું જાતનું ઉદાહરણ હું મારો પોતાનો આપીશ, પરિચય હું મારો આપીશ. તમે લગભગ મને ઓળખતા હશો ઘણા લોકો. મારું નામ સંજીવન રજનીકાંત ગોસાઈ છે. રહેવાનું મારું કેરિયાવી છે. હું 2023માં ફેબ્રુઆરી મહિનામાં હું સામૂહિક આરોગ્ય કેન્દ્ર આખરોલ ખાતે ફરજ બજાવતો હતો જુનિયર ક્લાર્ક તરીકે. મારું કામ હતું જુનિયર ક્લાર્કનું. આઉટસોર્સમાં મારી ભરતી થયેલી હતી 2018માં ફેબ્રુઆરી મહિનામાં. પણ જ્યારે ડીબી એન્ટરપ્રાઇઝ કરીને એક એજન્સી હતી, જે 2018થી લઈને 2023 સુધીમાં તો પૈસા મારા ચાઉ કરી જ ગયા છે. જેની અમે 16 તારીખે ડિસેમ્બરમાં નાયબ મુખ્યમંત્રીને રજૂઆત કરવા માટે ગયા હતા, પણ ત્યાં અમને રજૂઆત કરવા દેવામાં ના આવી અને અમારી અટકાયત કરી અને પોલીસ સ્ટેશન લઈ ગયા. અને પોલીસ સ્ટેશન અમને આખો દિવસ બેસાડી રાખ્યા. આગતા સ્વાગતા અમારી કરી અને અમને સાંજે 6:30 છોડી મૂક્યા. પોલીસ બિચારી પણ સરકારની નીચે દબાઈને કામ કરતી હોય છે, એટલે પોલીસને ઉપરથી આદેશ હોય એ પ્રમાણે કામ કરવું પડતું હોય છે. એટલે પોલીસનો પણ વાંક નથી, પણ સરકારે પોતાના ડાઘ ના પડે, એટલે એમની છબી ના બગડે, એના માટે પ્રયત્નો કરતી હોય છે. કારણ કે આ જે કૌભાંડ છે એ નાનું મોટું કૌભાંડ નથી. જે આખા ગુજરાતના આરોગ્ય શાખાના કર્મચારીઓ જે
એસટી એસસી ઓબીસીના કર્મચારીઓ જે છે, જે લાખોની સંખ્યામાં કર્મચારીઓ છે, જે આઉટસોર્સની અંદર કામ કરે છે, જે ગરીબ રેખા હેઠળથી ઘરમાંથી આવતા હોય છે, એમના જે પગાર સરકારે નક્કી કરેલા હોય છે એ પ્રમાણે આપવાના હોય છે. સરકાર ચૂકવે છે, ગ્રાન્ટમાંથી, નાગરિકના ટેક્સમાંથી જ ચૂકવાય છે. તે છતાં એમના ખાતામાં સીધા પૈસા પૂરા પહોંચતા નથી. એનું કારણ છે ભ્રષ્ટ એજન્સીઓ, ભ્રષ્ટ અધિકારીઓ અને સરકારની મિલીભગત પણ આમાં હોઈ શકે છે. કારણ કે જો તમે આટલી બધી ફરિયાદો, સબૂતો, સાબિતી, એવિડન્સ હોય, પુરાવા હોય, તેમ છતાં કોઈ કાર્યવાહી કરવામાં ના આવે તો એનો મતલબ એવું છે કે સરકાર પણ આમાં સામેલ હોઈ શકે. બીજું, સરકાર જાહેરાતો કરે છે જે સુશાસનની, નરેન્દ્ર મોદી સાહેબ કહે છે 0 ટોલરન્સ નીતિ અપનાવીશું, પણ ક્યારે? તમે ગ્રાઉન્ડ લેવલમાં જાઓ, અમારા જેવાને કાર્યકર્તાઓને મળો તો તમને ખબર પડશે સુશાસન છે કે નથી. ખાલી સુશાસન કહેવાથી સુશાસન નથી આવી જતું. ગ્રાઉન્ડ લેવલમાં તમે જાઓ, ગ્રાઉન્ડ લેવલમાં જુઓ કે કઈ જગ્યાએ સુશાસન છે. આજે નાની દીકરીની ઉપર રેપ થતો હોય છે, એને ફરિયાદ કરવા માટે ફરિયાદ નહીં લેવામાં આવતી. જ્યારે મોટા મોટા નેતાઓ, સંગઠનો જ્યારે આ મેદાનમાં પડે છે ત્યારે એમની ફરિયાદ નોંધવામાં આવે છે. તો આ શું સુશાસન છે? સુશાસન એટલે કેવું છે? ગરીબની માટે સુશાસન શબ્દ ખોટો છે. તો કે ગરીબને ન્યાય મળતો નથી, એમને કોઈ ફરિયાદો લેતું નથી, એમનું કોઈ સાંભળતું નથી. ત્યારે અમારા જેવા કાર્યકર્તાઓ, જે સંગઠન આગળ આવીને કામ કરતી હોય છે અને કરે છે નિસ્વાર્થ ભાવે. તો મારા કિસ્સામાં તમને કહી દઉં કે હું જ્યારે નોકરી કરતો આઉટસોર્સમાં ત્યાં આગળ, તો 3 મહિનાથી પગાર નહોતો થયો. દિવાળીનો ટાઈમ હતો અને સાથે સાથે વિધાનસભાનું ઇલેક્શન પણ હતું. અમે પહેલાં મૌખિક રજૂઆત, અમારા નીચલા અધિકારીઓ જે હોય, જે અમારા અંડરમાં આવતા હોય, એમને રજૂઆત કરી, મૌખિક મેલ કરીને લિખિતમાં રજૂઆત કરી. એ છતાં અમારો પગાર ન થયો એટલે અમે ડીડીઓ મેડમ હતા એમને રજૂઆત કરી. ડીડીઓ મેડમને આશ્વાસન આપ્યું કે થઈ જશે. તે છતાં ના થયો પગાર. ત્યારે હું 500 કર્મચારીઓને મિટિંગ કરી, ભેગા કરી અને અમે CDHOમાં રજૂઆત કરવા માટે ગયા. તો CDHOમાં રજૂઆત કરવા માટે ગયા ત્યારે ડૉક્ટર ધ્રુવ કરીને ત્યાં CDHO સાહેબ હતા. તો રજૂઆત અમે કરવા પગાર માટે ગયા હતા. પગાર બાકી 3 મહિનાનો બાકી હતો. એ ખરેખર શ્રમ આયુક્તનો કાયદો છે કે પગાર તમારો 30 તારીખે પગાર એમનો કરી દેવાનો હોય છે. 1 થી 5 તારીખની અંદર પગાર કરી દેવો કમ્પલસરી છે. જો પગાર ના થાય તો અધિકારીએ પણ પગાર લેવાનો નહોતો, એવા કમિશનરમાંથી આદેશ થયેલા છે. તેમ છતાં અમારા મહિને 3 મહિનાના પગાર ના થાય છતાં એ લોકો પગાર લીધેલા, પણ અમારો પગાર નહોતા કરતા. હવે શ્રમ આયોગને એવું છે કે તમારે 1 દિવસ જો પગાર તમારો લેટ થાય તો પણ તમે એની પર કાર્યવાહી કરી શકો છો, ફરિયાદ કરી શકો છો અને તમારે ન્યાય મેળવી શકો છો. શ્રમ આયોગના કાયદા હેઠળ જોગવાઈ છે. પણ કર્મચારીઓને ડર, બીક અને કાયદાનું નોલેજ ન હોવાના કારણે ફરિયાદો કરતા નથી અને એ શાંતિથી જે પગાર ન મળવાનાથી નિરાશ થઈ અને કામ કરતા રહેતા હોય છે. જ્યારે આવશે ત્યારે લઈશું આવી નીતિ. પણ આજે નાનો ગરીબ કર્મચારી પગાર વગર 3 મહિના સુધી ઘર ચલાવવું, એને જ ખબર હોય કે કેવી રીતના ઘર ચલાવી શકે. એ લોકો અધિકારીઓના તો લાખ 2 લાખ રૂપિયા પગાર હોય છે, તો એમને 5 મહિના 6 મહિના પગાર ના થાય ને તો બી 1 દિવસ ચાલી જાય, કેમ કે એમનો પગાર એટલો મોટો છે. જ્યારે આ કર્મચારીનો લઘુત્તમ વેતનમાં પગાર મળતો હોય છે, બહુ માંડ 10,000 કે 15,000, એમાં પણ ચોરી કરે છે અધિકારીઓ પગાર, એજન્સીઓ, તમને પૂરો પગાર મળતો નથી. તો રજૂઆત કરી તો હું જ પોતે આવેદનપત્ર લઈને ગયો હતો, એટલે હું લીડર બની ગયો અને મને ટાર્ગેટ કર્યો અને ટાર્ગેટ કરીને મને નોકરીમાંથી છૂટો કરવામાં આવ્યો.
મને કોઈ અફસોસ નહીં, નોકરીમાંથી છૂટું કરવા હું લાયકાત છે, બીજી નોકરી કરી શકું એવું છું, મળી જાય કરી શકું છું. પણ આજે મારી સાથે અન્યાય થયો છે, એ અન્યાય સહન કરવો એ પણ ગીતામાં લખેલું છે કે અન્યાય સહન કરવો એ મોટામાં મોટો ગુનો છે, એની સામે લડવું જરૂર છે. એટલા માટે હું પણ લડી રહ્યો છું મારા ન્યાય માટે. હું એકલા હાથે જ લડું છું અને લડીશ જ્યાં સુધી મને ન્યાય નહીં મળે ત્યાં સુધી. પણ આ દરેક કર્મચારીમાંથી જો ડર નીકળી જાય તો સરકાર તો શું, સરકારના બાપને પણ છૂટકો નથી કે તમારા હકના રૂપિયા તમને ના આપી શકે. અને વાત રહી જે ડીબી એન્ટરપ્રાઇઝ ખેડા જિલ્લામાં હતી 2013થી લઈને 2023 સુધીમાં, જે બોનસ, રજા પગાર અને એમાં જે ચોરી કરી છે એ ઓછી નથી કરી. 5,000 કરોડ રૂપિયાની ચોરી થઈ છે. 5,000 કરોડ. એવિડન્સ પુરાવા સાથે અમારા રજનીકાંત ભારતીય જનજાગૃતિ અભિયાનના પ્રમુખ જે છે એમની પાસે એવિડન્સ પુરાવા સાથે છે, એમની મહેનત છે, એટલા વર્ષોથી પુરાવા ભેગા કરેલા છે અને છાતી ઠોકીને કહે છે કે 5,000 કરોડની ચોરી કરેલી છે. તો આની તપાસ ક્યારે થશે? આ ભ્રષ્ટ અધિકારીઓ, એજન્સીઓના નેતાઓ મળેલા છે, એમને સુશાસનના નામે તમે ક્યારે બહાર લાવશો? કે ખાલી સુશાસન નામનું ખાલી નામ જ છે, દેખાડો કરવાનો તમારો. હું મોદી સાહેબને જરૂર કહીશ કે એ ઈમાનદાર નેતા છે, તો તમે ઈમાનદાર છો તો તમારા નીચેના બધા જ નેતાઓ ઈમાનદાર હોવા જોઈએ અને એમને પણ તમે આ પૈસા કઈ લઈ જાય છે ને ક્યાં વાપરે છે, શું કરે છે એનો હિસાબ આપો. અને આવા ભ્રષ્ટ અધિકારીઓને જેલ ભેગા કરો, જેથી કરીને આવનારા સમયમાં બીજા પણ અધિકારીઓ કે નેતાઓ આવું કામ ન કરે. અને તમારી સરકારનું નામ જે તમે લાવ્યા છો ઊંચું, એ પાછું દુબાડવાનું કામ કરી રહ્યા છે. આવનારા સમયમાં તમને આનો અનુભવ થશે કે આ જે ભ્રષ્ટ અધિકારીઓ અને કર્મચારીઓને લીધે તમને કેટલું નુકસાન જાય છે, એ આવનારા સમયમાં તમને ખ્યાલ આવશે. સરકારને અભિમાન છે, પણ એવું અભિમાન ના હોવું જોઈએ કે જે નાગરિકોના હિતમાં ના હોય. એવું અભિમાન હોવું જોઈએ કે નાગરિકોના હિતમાં, પ્રજાના હિતમાં હોય, એવું અભિમાન હોવું જોઈએ. તમારું અભિમાન એવું છે કે અમે સત્તામાં આવી ગયા છે એટલે અમને કોણ શું કરશે, પણ જે દિવસે પ્રજાને ખબર પડી ગઈ, નાગરિકને ખબર પડી ગઈ, એ દિવસે તમે ખુરશીમાં બેસવાના લાયક નહીં રહો. બરાબર છે. હવે સુશાસનની આપણી વાત, ભ્રષ્ટાચાર મુક્ત વહીવટ હોવો જોઈએ, પારદર્શક વહીવટ હોવો જોઈએ, જનસેવાની જવાબદારી નક્કી કરેલી હોવી જોઈએ, લોકહિત આધારિત નિર્ણય પ્રક્રિયા હોવી જોઈએ. આ બધા સુશાસનના મુદ્દાઓ છે. તો તમે સુશાસન દિવસ ઉજવો છો તો સુશાસન દિવસની અંદર શું કરવાનું છે એ પ્રેક્ટિકલ તમે કરો છો? એની કોઈ તમે પ્રેક્ટિકલ કંઈ કર્યું છે કે સુશાસન કોને કહેવાય? ખાલી સુશાસન, બસ સુશાસન નામ આપી, તમારા નેતાનું નામ આપી દીધું કે માનનીય અટલ બિહારી વાજપેયીજીના પુણ્યતિથિ નિમિત્તે સુશાસન દિવસ. પણ સુશાસન દિવસની ગ્રાઉન્ડ લેવલમાં તમે જાઓ, સુશાસન છે કે નહીં એ જુઓ. હું રોજ મારી કમ્પ્લેનો કલેક્ટરને, ડીડીઓને, મામલતદારને હું ફરિયાદ કરું છું, મેલ આધારિત. કોઈ રિપ્લાય નથી આવતો, કોઈ પણ જાતનું કોઈ પગલું લેવામાં નથી આવતું. બરાબર. હું એવિડન્સ મારી પાસે છે, મેં રાખ્યા છે, મેલ મારી જોડે એવિડન્સ છે. સમય આવે ત્યારે હું જઈશ, સીએમ સાથે જઈશ, રજૂઆત કરીશ. મુખ્યમંત્રી નહીં સાંભળે તો હું પીએમ સુધી જવા તૈયાર છું, પ્રધાનમંત્રી મુખ્ય, ત્યાં જઈને રજૂઆત કરીશ. પણ રજૂઆત તો હું કરીશ. બરાબર છે. ન્યાય આપવો ના આપવો તમારા હાથમાં છે, પણ તમે શું આ તમારી છબી સારી રહેશે આ બાબતે? વિચારી લેજો. નમસ્કાર. ભારત માતા કી જય.